જય ગૌ માતા નીલકંઠ ગીર ગૌશાળામાં બધા મિત્રોનું સ્વાગત છે। આજે અમારી ગૌશાળાનો પૂરેપૂરો વિડીયો બતાવશું। બધી ગાયોનો વિડીયો અને ગૌશાળાની જગ્યા, ગાયોને કઈ રીતે રાખવી, હંમેશા ગાયોને 4 થી 5 કલાક સૂટી વાડામાં રાખવી તો સારું રહેશે ગાયો માટે। વાડો બનાવી તો વાડામાં એક ગમાણ અને એક પાણીની ટાંકી રાખવાથી ગાયોને જ્યારે પાણી પીવાની ઈચ્છા થાય તે પાણી એની જાતે પી લે, સારો જ્યારે ખાવો હોય ત્યારે સારો ખાઈ લે અને 5-6 કલાક ગાયો છૂટી એની રીતે ગાયો હલન ચલન કરીએ કે એની રીતે છૂટ્યું હોય તો, અને એને પૂરતા પ્રમાણમાં પાણી પણ પી લે છે એની જાતે। આપણે કોઈ વસ્તુ એને કરવાની રહેતી નથી। વૃક્ષ વાવ્યા હોય તો એને જ્યારે છાંયે બેસવું હોય તો છાંયે બેસે। 2-3 કલાક તો ગાયોને શું છે કે તડકો મળવો જોઈએ। અમુક ગૌશાળામાં આપણે જોઈએ છીએ તો ગાયો છાંયે ને છાંયે ફરજામાં જ હોય છે, અંદર ને અંદર। તમે મિત્રો અમારી ગૌશાળામાં જોઈ શકો છો તો ગાયો ખુલ્લી છે તો પાણી એની જાતે પી અને હવે બધી ગાયો બેસી જાય, વારાફરતી પાણી પણ પી લેશે। તો આ બીજી ગાય પણ આવીને એની જાતે પાણી પીવે છે। આપણે કોઈ પણ વસ્તુ કાંઈ કરવાનું રહેતું નથી। ગાયોને પણ છૂટી રાખવાથી એને પણ બહુ મજા આવે છે।
અમારી ગૌશાળાની જગ્યા તમે જોઈ શકો છો કે જો બાજુમાં લીલું ઘાસ સારો વાવી છે ગાયો માટે. આમાં અમે બધો ઘાસ સારો હોય છે. બુલેટ નામનું જે આવે ઘાસ એ વાવી છે. આ લીલી ઝાર છે. આ અમારી ગૌશાળાની જગ્યા છે બધી. આગળ થોડોક દૂર ઝીંઝવો પણ વાવ્યો છે. આ હમણાં અમારી ગૌશાળાનો નવો બુલ લાવ્યા છે અમે. પણ સારો છે, ઓરિજિનલ ગીર જાતનો નંદી છે. બધી ગાયો જો વાડામાં છૂટી રાખવાથી સવારમાં અમે ગમાણમાં નીર નાખી દીધી હોય, ખાઈ પી પાણી પીવી અને પોતપોતાની રીતે ગાયો આરામ કરે છે. એને મજા આવે ત્યાં બેસી જાય. અમુક અમારે પૂનમ અને ગોપી એ બે બેન્યું છે. અત્યારે જો ઘાસ ખાય છે એ બે બેન્યું છે. આ પૂનમ પહેલી છે એ નાની છે. આ યમુના બેહી ગઈ છે, કાબરી ઘા છે, નામ યમુના છે. આ હેઠે મોઢું રાખીને બેઠી ગોપી છે, એ અમારી પહેલી ગા છે. જ્યારે ગૌશાળા ચાલુ કરી 10-11 વર્ષ પહેલાં, ત્યારે પહેલી ગા લાવ્યા હતા આવડિયા. મિત્રો, અમારી ગૌશાળા તમને ગમી હોય, ગાયું અને ગૌશાળાનું આયોજન, તો મિત્રો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બધાય કોમેન્ટમાં જય ગૌ માતા લખજો. બધાય મિત્રોને મારા જય ગૌ માતા, જય જવાન, જય કિસાન.